નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે વિશેષણ વિશે પુનરાવર્તન કરીશું। આપણે જોઈ ગયા કે વિશેષણ એટલે શું, તો તમે કહેશો કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે, અથવા તો જે પદ એ નામની વિશેષતા બતાવે છે એને આપણે વિશેષણ કહીએ છીએ। તો નામના અર્થમાં વધારો કરે અથવા નામની કોઈક અલગ એવી વિશેષતા બતાવે તો એને આપણે વિશેષણ કહીએ છીએ। નીચે આપણે એ વસ્તુને ઉદાહરણ દ્વારા સમજીશું। અહીંયા જે રેડ લાઇન કરી છે, જેમ કે આ, તો એ આપણે હાલ જોવાનું નથી। સમજી લો કે મેં વાક્ય લખ્યું છે જૂનાગઢ શહેર છે, તો જૂનાગઢ એ શહેર છે, અમદાવાદ શહેર છે, વડોદરા શહેર છે, બધા શહેર છે, પરંતુ અહીંયા એક શબ્દ લખ્યો છે ઐતિહાસિક। તો ઐતિહાસિકનો અર્થ થાય છે વિશેષતા। જૂનાગઢ શહેરની અહીંયા શું બતાવી છે, તમે કહેશો વિશેષતા। તો આપેલું પદ હતું શહેર, તો શહેરના અર્થમાં એને શું કર્યું છે, વિશેષતા બતાવી છે। તો વિશેષતા બતાવતું પદ જૂનાગઢ એ ઐતિહાસિક શહેર છે એવું એને કહ્યું છે, તો એટલે આપણે એને ઐતિહાસિક શબ્દને વિશેષણ કહીશું। બીજું વાક્ય જોઈએ, વર્ગમાં વિદ્યાર્થીઓ બેઠા છે। દરેક વર્ગમાં વિદ્યાર્થી બેઠા હોય, પણ વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે, 30 વિદ્યાર્થી, એનું કંઈક અલગથી બતાવ્યું છે। મીના હોશિયાર છોકરી છે। મીના એ છોકરી છે, પણ કેવી છોકરી છે, હોશિયાર છોકરી છે। તો મીના છોકરી છે, ટીના છોકરી છે, પીના છોકરી છે, બધી છોકરીઓ છે, પણ એમાંથી મીના એ કેવી છે, હોશિયાર છે। તો હોશિયાર પદ એ આપણને મીનાના અર્થમાં વધારો કરતું બતાવે છે, માટે આપણે એને વિશેષણ કહીશું। તો પછી આ શહેર, વિદ્યાર્થીની, છોકરી, આ બધા શું છે, તો તમે કહેશો એ બધા કોણ છે, વિશેષ્ય છે। તો આવો આપણે આગળ પરિચય મેળવ્યો હતો। હવે આપણે આગળ જોઈએ વિશેષણ, જે શબ્દ દ્વારા વિશેષતા સૂચવાય। હવે વિશેષણ એટલે શું, વિશેષ્ય એટલે શું, તો જે શબ્દ દ્વારા વિશેષતા સૂચવવામાં આવે એને વિશેષણ કહેવામાં આવે છે। જેમ કે અહીંયા કયા શબ્દ દ્વારા વિશેષતા સૂચવાઈ, તો તમે કહેશો કે ઐતિહાસિક શબ્દ દ્વારા, 30, હોશિયાર, આ બધા શબ્દો દ્વારા વિશેષતા સૂચવવામાં આવી છે। તો જેના દ્વારા વિશેષતા સૂચવાય છે એ કોણ છે, વિશેષણ છે। જેની વિશેષતા સૂચવાઈ હોય, જેની, અહીંયા કોની, વિદ્યાર્થીઓની વિશેષતા સૂચવાઈ, અહીંયા છોકરીની, અહીંયા શહેરની, તો આ બધા શું કહેવાય, વિશેષ્ય કહેવાય। હવે આપણે આગળ જોઈશું વિશેષણ એટલે શું, તો નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય, અથવા નામની વિશેષતા બતાવે પદને વિશેષણ કહેવામાં આવે છે। હવે આપણે વિશેષણના પ્રકાર વિશે જોઈશું કે વિશેષણના કેટલા પ્રકાર છે। તો વિશેષણના મુખ્યત્વે 3 પ્રકાર છે, એક સ્વરૂપની દ્રષ્ટિએ, અર્થની દ્રષ્ટિએ અને સ્થાનની દ્રષ્ટિએ, બરાબર। એમાં સૌથી વધારે મહત્ત્વના હોય તો એ અર્થની દ્રષ્ટિએ, આપણે વધારે અર્થની દ્રષ્ટિએ જે પ્રકાર પડે છે એ આપણે વારંવાર પૂછાય છે। સ્થાનની દ્રષ્ટિએ જે પ્રકાર પડે છે એનું લગભગ ઉદાહરણ તમને આપણી બુકમાં જોવા નહીં મળે, સમજાયેલું નહીં જોવા મળે એમ, એના ઉદાહરણ તો હશે પણ એ સમજાયેલું નહીં હોય કે આને અનુવાદ્ય કહેવાય, વાદ્ય કહેવાય। તો આપણે પ્રકાર બધા સમજીશું, પણ આપણે ભણીશું એ જે આપણે ટેક્સ્ટબુકમાં જે વધારે મહત્ત્વના છે। સૌથી પહેલાં સ્વરૂપની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે, એમાં નંબર 1 છે વિકારી, બીજો છે અવિકારી। એના પછી અર્થની દ્રષ્ટિએ 4 પ્રકાર પડે છે, ગુણવાચક, સંખ્યાવાચક, સર્વનામ અથવા તો સાર્વનામિક વિશેષણ અને સંબંધવાચક વિશેષણ। સ્થાનની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે, અનુવાદ્ય અને વિધેય। હવે આપણે આ પ્રકારોની ડીપમાં ચર્ચા કરીશું, કારણ કે આપણી પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય છે, એક વાક્ય આપેલું હોય તમને અને નીચે પ્રશ્ન કરેલો હોય કે નીચે જે રેખાંકિત પદ છે એ વિશેષણનો પ્રકાર જણાવો, બરાબર। વિશેષણ તમારે શોધવાનું નથી, વિશેષણ તમને ઓલરેડી, હા, એ સૂચના પ્રમાણે તમારે કરવાનું છે। જો વિશેષણની નીચે લાઈન દોરેલી હોય તો આપણે એ જ વિશેષણનો પ્રકાર બતાવવાનો છે। જો વિશેષણની નીચે લાઈન ન દોરેલી હોય તો વાક્યમાં એક કરતાં વધારે પણ વિશેષણ હોઈ શકે, ત્યાં તમે મુક્ત છો, કોઈ પણ વિશેષણ, સાચું વિશેષણ તમે બતાવી શકો। જેમ કે એકમ કસોટીમાં જે હતું એમાં 2 વિશેષણ હતા, બરાબર। તો તમે ગમે તે સિલેક્ટ કર્યું, તમે સાચો જવાબ લખી શકો, પણ જો નીચે લાઈન દોરેલી હોય તો પછી આપણે એનો જ પ્રકાર બતાવવાનો હોય છે। વિકારી વિશેષણ વિશે આપણે જોઈએ તો વિકારી વિશેષણ એટલે શું, તો વિશેષ્ય, હવે વિશેષ્ય એટલે શું એ તો આપણે હાલ શીખ્યા।
તો વિશેષ્યના લિંગ વચનને આધારે જો વિશેષણમાં પરિવર્તન આવે, બરાબર સમજો, વિશેષ્યના લિંગ અને વચનને આધારે જો વિશેષણમાં પરિવર્તન આવતું હોય તો એ વિશેષણને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. શું કીધું? વિશેષ્યનું લિંગ અને વચન, તો આને વિશેષ્ય કહીશું. આ બધા શું છે? વિશેષ્ય છે. અહીંયા વિશેષ્ય આપ્યું છે છોકરો, તો છોકરો તો વિશેષણ શું લાગે છે? સારો. પછી બીજું વિશેષ્ય જોઈએ છોકરી, તો વિશેષણ શું આવ્યું? સારી. ત્રીજું વિશેષ્ય જોઈએ છોકરું, વિશેષણ શું આવ્યું? સારું. પ્રત્યય લગાવીએ સ્ત્રીલિંગ પુલ્લિંગ પ્રમાણે, તો એ પ્રમાણે અહીંયા વિશેષણમાં શું પરિવર્તન આવે છે? તમે કહેશો હા, વિશેષ્ય અહીંયા બદલાય છે એટલે તરત વિશેષણ પણ બદલાય છે. તો એનો અર્થ શું થયો? લિંગ અને વચનને આધારે વિશેષણ પરિવર્તન પામે તો એ વિશેષણ કેવું છે? વિકારી વિશેષણ છે. જો પરિવર્તન આવતું હોય તો વિકારી વિશેષણ છે, જો પરિવર્તન ન આવતું હોય તો એ અવિકારી વિશેષણ છે. એને પણ આપણે અહીંયા જોઈ લઈએ. અવિકારી વિશેષણ એટલે શું? તો વિશેષ્યના એટલે કે આ વિશેષ્ય એના લિંગ અને વચન પ્રમાણે, એટલે આ લિંગ છે સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગ, એને આધારે જો વિશેષણમાં પરિવર્તન ન આવે તો તેવા વિશેષણને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. શું કહે છે? જો પરિવર્તન ન આવે તો એને કેવું વિશેષણ કહેવામાં આવે છે? અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. આપણે જોઈએ અહીંયા આ વિશેષ્ય છે છોકરો, છોકરી, છોકરું અને છોકરા, મતલબ સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગ અને બહુવચનના પણ પ્રત્યયો છે. તો છોકરો, છોકરામાં વિશેષણ છે સુંદર, બરાબર. સુંદર એ વિશેષણ છે. શું છોકરાને સુંદર કહેવાય તો છોકરીને શું કહેવાય? એને પણ સુંદર કહેવાય. છોકરું નાનું બાળક હોય તો એને પણ શું કહેવાય? સુંદર જ કહેવાય. બહુ બધા છોકરા હોય તો એને પણ શું કહેવાય? સુંદર છોકરા, સુંદર છોકરીઓ, સુંદર છોકરી, સુંદર છોકરો, સુંદર છોકરું. મતલબ કે વિશેષ્ય અને પ્રત્યય પ્રમાણે અહીંયા વિશેષણની અંદર કોઈ જ પરિવર્તન આવતું નથી. તો પરિવર્તન નથી આવતું માટે આપણે એને અવિકારી વિશેષણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે પ્રકાર જોયા. હવે આપણે આગળ અર્થની દ્રષ્ટિએ જે પ્રકાર પડે છે એની ચર્ચા આપણે કરીશું. તો અર્થની દ્રષ્ટિએ 4 પ્રકાર પડે છે. એક ગુણવાચક વિશેષણ, એના પછી છે સંખ્યાવાચક વિશેષણ, એના પછી છે સાર્વનામિક વિશેષણ અને છેલ્લે છે સંબંધવાચક વિશેષણ. બરાબર. તો આપણે ચારેયની અહીંયા ટૂંકમાં ચર્ચા કરીશું. અર્થની દ્રષ્ટિએ સૌથી પહેલો પ્રકાર પડે છે ગુણવાચક વિશેષણ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ગુણવાચક વિશેષણની અંદર આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. એક આકાર, કોઈ પણ આકાર હોય, લંબચોરસ, ત્રિકોણ, ષષ્ઠકોણ, પંચકોણ, કોઈ પણ આકારનું નામ હોય. એના પછી છે કદ, ઊંચું નીચું, જાડું પાતળું, લાંબુ, કોઈ પણ કદ હોય. એના પછી રંગ, કોઈ પણ કલરનું નામ હોય, લાલ, પીળો, વાદળી, કાળો, સફેદ, કોઈ પણ રંગ હોય. એના પછી કોઈ ગુણ આપેલો હોય, ચાહે એ સદગુણ હોય કે દુર્ગુણ હોય, ચાલાક, હોશિયાર, મૂર્ખ, કોઈ પણ ગુણ આપેલું હોય. એના પછી કાર્ય, શુભ કાર્ય, ખરાબ કાર્ય, એવા કોઈ કાર્યનું નામ આપેલું હોય. શુભ એ પણ એક ગુણ છે. વાલાજીનું રૂપ તો કેવું છે? શુભ કાર્ય. તો શુભ એ શું છે? ગુણ છે. બરાબર. તો આવું કોઈ શબ્દ આપેલો હોય તો આપણે એને શું કહીશું? ગુણવાચક વિશેષણ. નામ ઉપરથી માત્ર ગુણ, તો શું ગુણ જ લેવાના? નહીં. અહીંયા આપેલા બધા જ આકાર, કદ, રંગ અને ગુણ, આ બધાનો સમાવેશ ગુણવાચક વિશેષણમાં થાય છે. તો વિશેષ્યના એટલે કે સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય અથવા કોઈ પણ સ્વાદનું નામ આપેલું હોય તો પણ વિદ્યાર્થી મિત્રોએ ગુણવાચકમાં આવશે. આદિનો નિર્દેશ કરતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહે છે. બરાબર. જેમ કે આ ટેબલ ગોળ છે તો ગોળ તમે કહેશો ગુણવાચક. આ છોકરો ઊંચો છે તો ઊંચો તમે કહેશો ગુણવાચક. મેં પીળા રંગની ટી શર્ટ પહેરી છે તો પીળો, ગુણવાચક. મનીષ ચાલાક છોકરો છે, ચાલાક, ગુણવાચક વિશેષણ. બરાબર. તો આવી રીતે વાક્યની અંદર વિશેષણો આપેલા હોય છે. એમાંથી ગુણવાચક વિશેષણમાં આપણે ટોટલ 5 અને સ્વાદ સુધી જોઈએ તો 6 બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. આગળ જોઈએ સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણમાં બીજા 4 પ્રકાર પડે છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે સંખ્યા એક પ્રકારની હોતી નથી, તમે ગણિતમાં ભણો છો.
સૌથી પહેલું સંખ્યા એટલે કે આને આપણે પૂર્ણ સંખ્યા પણ કહી શકીએ. પૂર્ણ એટલે કે એક એ પૂર્ણ સંખ્યા છે. બરાબર. મારી પાસે એક પેન છે. એક નીચે લાઈન દોરેલી છે. વિશેષણ જણાવો. તો કયું વિશેષણ કહેશો? સંખ્યાવાચક વિશેષણ. તો એકથી લઈને કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય તો આપણે એને સંખ્યાવાચક અથવા પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ કહી શકીએ. નંબર 2 છે ક્રમિક. જ્યારે કોઈ પણ વસ્તુનો ક્રમ બતાવ્યો હોય, જેમ કે કોઈ વિદ્યાર્થી ક્લાસની અંદર બીજા નંબર પર આવે છે તો તમે એને શું કહેશો કે મોહન બીજા નંબરે પ્રથમ પરીક્ષામાં પાસ થયો છે, અથવા તો પ્રથમ પરીક્ષામાં મોહન એ દ્વિતીય સ્થાન ધરાવે છે. તો આ પ્રથમ, દ્વિતીય, પહેલું, બીજું, ત્રીજું. બરાબર. હું પહેલી બેન્ચ પર બેસું છું. તો પહેલી એને એમ ના કહેવાય કે હું એક બેન્ચ ઉપર બેસું છું. નહીં, તમે ક્રમ બતાવ્યો છે. તમે કઈ બેન્ચ પર છો? તો પહેલી બેન્ચ પર. તમારી દોડની રેસ હતી, એમાં તમારો કયો નંબર આવે છે? તો તમે કહેશો કે મારો ત્રીજો નંબર આવે છે. મારો 3 નંબર આવ્યો એમ ના કહેવાય, ત્રીજો. અથવા તો મારું ત્રીજું સ્થાન આવ્યું છે, અથવા તો તૃતીય સ્થાન આવ્યું છે. તો આ રીતે પહેલો, બીજો, ત્રીજો, અથવા પહેલું, બીજું, ત્રીજું, પ્રથમ, દ્વિતીય, આ બધાને ક્રમ, આ બધા ક્રમ દર્શાવતા વિશેષણો છે. એટલે આપણે એને ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહીશું. એના પછી છે માત્રાસૂચક વિશેષણ. માત્રા એટલે કોઈ પણ વસ્તુની માત્રા બતાવી હોય, જેમ કે અત્યંત, થોડું, વધારે, ખૂબ, તદ્દન, આવું બધું જ્યારે બતાવ્યું હોય. બરાબર. માત્રા કોઈ પણ વસ્તુની, અડધું, આખું, આ બધાને શું કહેવાય? માત્રાસૂચક વિશેષણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુનું માપ બતાવ્યું હોય, માપ પરફેક્ટ. બરાબર. તો એને માત્રાસૂચક વિશેષણ કહેવામાં આવે છે. આશરે એટલે કે જે નક્કી નથી તેવા વિશેષણો. એમાં એક શબ્દ છે આશરે, લગભગ, કદાચ, 50-1, 10-1. બરાબર. આશરે વર્ગમાં 10-1 વિદ્યાર્થીઓ હશે. મતલબ પછી 9 પણ હોઈ શકે અને 11 પણ હોઈ શકે. 10-1 કહ્યા છે, નક્કી 10 કહ્યા નથી. તો એને આપણે આશરેવાચી કહી શકીએ. એના પછી કદાચ આજે વરસાદ પડશે. પડે પણ ખરા, ન પણ પડે, એટલે આપણે કદાચ શબ્દનો ઉપયોગ આપણે કર્યો છે. બરાબર. તો આવા શબ્દોને આપણે શું કહીશું? તો આશ્રયવાચી કહી શકીએ. હવે એના પછી આપણે આગળ જોઈએ વિશેષણનો આગળનો પ્રકાર છે. આપણે 2 પ્રકાર જોયા અર્થની દ્રષ્ટિએ. પહેલો છે ગુણવાચક અને બીજો પ્રકાર છે સંખ્યાવાચક. હવે આપણે નંબર 3 ઉપર જોઈશું સાર્વનામિક વિશેષણ. હવે સાર્વનામિક વિશેષણ એટલે શું? તો સર્વનામના અર્થમાં જે વધારો કરે છે એ બધાને સાર્વનામિક વિશેષણો કહેવામાં આવે છે. મારાથી એક ભૂલ થઈ ગઈ. મારાથી, તો મારાથી મેં એક ભૂલ કરી. બરાબર. એ સર્વનામ છે. મેં સર્વનામ છે. મારાથી એ શું છે? સાર્વનામિક વિશેષણ છે. મંગુ સાથે મારી લોહીની સગાઈ છે. તો મારી હવે આપણે આગળનું વિશેષણ જોઈશું સાર્વનામિક વિશેષણ. તો હા, આપણે વાત કરી સર્વનામની કે ભાઈ સર્વનામના અર્થમાં આપણે પહેલું ઉદાહરણ જોતા હતા. મારાથી એક ભૂલ થઈ. મેં એક ભૂલ કરી તો મેં એ સર્વનામ છે, પણ મારા જ અર્થમાં મેં વધારો કર્યો. મારાથી એક ભૂલ થઈ. તો મારાથી એને આપણે કહીશું સાર્વનામિક વિશેષણ. મંગુ સાથે મારી લોહીની સગાઈ છે. તો મારી સાર્વનામિક વિશેષણ છે. મારું જીવતર દૂર છે. તો મારું એ હું. બરાબર. હું ની જગ્યાએ જે શબ્દ વાપર્યો મારી, તો મારું જીવતર દૂર છે. તો મારું એ સાર્વનામિક વિશેષણ છે. મારો જન્મદિવસ છે. કાલે મારો જન્મદિવસ છે. તો મારો સાર્વનામિક વિશેષણ છે. અમે બગીચામાં ફરવા ગયા હતા. તો અમે એ સાર્વનામિક વિશેષણ છે. તો અહીંયા આપણે સાર્વનામિક વિશેષણની ચર્ચા કરી. મારાથી, તારાથી, તમારાથી, અમારાથી, આ બધા જે શબ્દો છે એનો આપણે સાર્વનામિક વિશેષણ કહીએ છીએ અમે. બરાબર. આ બધા જ સાર્વનામિક વિશેષણો છે. હવે આપણે આગળ જોઈશું છેલ્લો પ્રકાર છે સંબંધવાચક વિશેષણ. એ ખૂબ જ સરળ છે. જો કે વિશેષણના બધા પ્રકાર સરળ જ છે. તો સંબંધવાચક વિશેષણની વાત કરીશું કે જ્યારે કોઈ 2 પદ વચ્ચે સંબંધ સ્થપાયો હોય ત્યારે સંબંધવાચક વિશેષણ બને છે. જેમ કે આપણે જોઈએ કૃષ્ણના કાનનું કુંડળ સુંદર છે. તો કાનનું કુંડળ, કાન અને કુંડળ વચ્ચે અહીંયા નું
શબ્દ વડે શું બનાવ્યું છે? સંબંધ બનાવ્યો છે. તો જનરલી નો, ની, નું, ના જેવા પ્રત્યયો વડે અહીંયા વાક્યો જોડાયેલા હોય છે. તો આપણે એને આધારે પણ વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે આ સાર્વનામિક વિશેષણ છે. બીજું વાક્ય છે, મોહન સોનાની પાટ પર ઝૂલતા હતા. સોનાની પાટ, કેવી પાટ? પાટ છે પણ સોનાની છે. તો ની શબ્દ વડે અહીંયા પણ આપણે શું કર્યું? બંને શબ્દોને જોડ્યા છે. તો સોનાની પાટ. એના પછી આ નદીનું કોતર મને યોગ્ય કિંમતે આપો. તો નદીનું કોતર, તો નું શબ્દ વડે આપણે બંનેને જોડીએ છીએ નું પ્રત્યય વડે, તો એને સંબંધવાચક વિશેષણ કહીશું. મહારાણા પ્રતાપ ઘાસની પથારી ઉપર સૂતા. તો ઘાસની પથારીની પ્રત્યય વડે આપણે બંનેને જોડ્યા છે અને પથારી અને ઘાસ બંને શબ્દ વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો છે. એના પછી છે વહાલાજીનું રૂપ. વહાલાજીનું રૂપ, વહાલાજીના રૂપની વાત છે. નું શબ્દ વડે આપણે બંને શબ્દોને જોડ્યા છે. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો સંબંધવાચક વિશેષણ. તો આ રીતે આપણે વિશેષણ સરળતાથી ઓળખી શકીએ. સૌથી પહેલાં આપણે બે પ્રકાર ભણ્યા સ્વરૂપની દ્રષ્ટિએ, તો વિકારી અને અવિકારી વિશેષણ. એના પછી આપણે અર્થની દ્રષ્ટિએ 4 પ્રકાર ભણ્યા, ગુણવાચક, સંખ્યાવાચક, સાર્વનામિક વિશેષણ અને સંબંધવાચક વિશેષણ. બરાબર. તો આટલા પ્રકાર આપણે ખાલી તૈયાર કરવાના છે. એમાં તૈયાર કરવાના છે નહીં, ખાલી સમજવાના છે. બરાબર. તો આને ધ્યાનમાં લઈ આપણે પરીક્ષામાં આપણા પ્રશ્નનો ઉત્તર લખીશું. વિશેષણનું પુનરાવર્તન અહીંયા પૂરું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નમસ્તે.